સ્વાગત છે ગુજરાત સાયન્સ સિટીમાં, જ્યાં વિજ્ઞાન અને મનોરંજનનો અનોખો સંગમ થાય છે. ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હેઠળ સ્થપાયેલ ગુજરાત સાયન્સ સિટી એક એવું સ્થળ છે જે 107 હેક્ટરથી વધુના લીલા વિસ્તારમાં ફેલાયેલું છે. અહીં વિજ્ઞાનને સરળ અને રસપ્રદ રીતે સમજાવવા માટે નવીન પ્રદર્શનો, વર્ચ્યુઅલ રિયાલિટી ઝોન અને હેન્ડ્સ ઓન અનુભવોની રચના કરવામાં આવી છે. આ સાયન્સ સિટી માત્ર એક પ્રદર્શન સ્થળ નથી, પરંતુ એક એવું મંચ છે જે યુવા મનોને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવવા પ્રેરે છે. અહીં રોબોટિક્સ ગેલેરી, એક્વેટિક ગેલેરી, એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી, આઈમેક્સ 3D થિયેટર, એનર્જી પાર્ક, લાઈફ સાયન્સ પાર્ક, હોલ ઓફ સ્પેસ, હોલ ઓફ સાયન્સ, મ્યુઝિકલ ફાઉન્ટેન, થ્રિલ રાઇડ, નેચર પાર્ક જેવા અનેક આકર્ષણો છે જે દરેક ઉંમરના લોકો માટે વિજ્ઞાનને જીવંત કરે છે. ગુજરાત સાયન્સ સિટી એટલે વિજ્ઞાનની શોધ, મનોરંજન અને શિક્ષણનું અનોખું મિશ્રણ. આવો, અમારી સાથે જોડાઓ અને વિજ્ઞાનની આ રસપ્રદ યાત્રામાં સામેલ થાઓ. ગુજરાત સાયન્સ સિટી દ્વારા યોજાયેલા સ્પેસ ફેસ્ટિવલ 2025ની રોમાંચક સફર પર એક નજર કરીએ. ભારતના મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર વિક્રમ સારાભાઈની જન્મજયંતિ 12 ઓગસ્ટ અને નેશનલ સ્પેસ ડે 23 ઓગસ્ટ નિમિત્તે 12 થી 23 ઓગસ્ટ દરમિયાન આ ખાસ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની થીમ હતી આર્યભટ્ટ ટુ ગગનયાન, એન્શિયન્ટ વિઝડમ ટુ ઇન્ફાઇનાઇટ પોસિબિલિટીઝ, એટલે કે પ્રાચીન જ્ઞાનથી અનંત સંભાવનાઓ સુધી. ફેસ્ટિવલની શરૂઆત ડૉક્ટર વિક્રમ સારાભાઈની યાદથી થઈ. અમદાવાદ ઇસરોના ડાયરેક્ટર શ્રી નિલેશ દેસાઈ સરે વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરી, જેમાં ચંદ્રયાન 3નું મોડેલ બનાવવાની સ્પર્ધા, રોમાંચક સ્પેસ ક્વિઝ અને ઓરિગામી દ્વારા સ્પેસના મોડેલ બનાવવાની અનોખી પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હતો. વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓએ આ પ્રવૃત્તિઓમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો. આ 12 દિવસના ફેસ્ટિવલમાં દરરોજ નવીન પ્રવૃત્તિઓનું આયોજન થયું, જેમ કે હેંગિંગ સોલાર સિસ્ટમ અને સનડાયલ બનાવવાના વર્કશોપ, રિસોર્સેટ 1, આર્યભટ્ટ, મંગલયાન અને જુદા જુદા રોકેટના મોડેલ્સ બનાવવાની પ્રવૃત્તિ, આકર્ષક પ્લેનેટેરિયા દ્વારા તારાઓને ટ્રેક કરવાનું જ્ઞાન. ઉપરાંત ચંદ્રયાન 1 અને 2ના અદ્ભુત મોડેલ્સ પણ તૈયાર કરવામાં આવ્યા. मेरा नाम साई श्रुति है और मैं कक्षा 8 में पढ़ती हूँ और मैं तमिलनाडु से आई हूँ. ये फेस्टिवल मुझे बहुत अच्छा लगा कि मुझे एक नया नॉलेज भी मुझे ये दे रहा है. मैंने सोलर सिस्टम बनाया है जिसमें मर्क्यूरी, वीनस, अर्थ, मार्स, जुपिटर, सैटर्न, यूरेनस, नेपट्यून. इसे मैंने एक क्रिएटिविटी बनाया है. मुझे बहुत अच्छा लगा क्योंकि मुझे ये बहुत ही ग्रेट अपॉर्चुनिटी मुझे मिली है. આ ફેસ્ટિવલનું મુખ્ય ભાગ હતી ચંદ્રયાન 3 મોડેલ મેકિંગ સ્પર્ધા, જેમાં સમગ્ર ગુજરાતમાંથી 106 ટીમોએ ભાગ લીધો. વિદ્યાર્થીઓએ વેસ્ટમાંથી બેસ્ટની થીમ પર લેન્ડર, રોવર અને ઓર્બિટર સાથે ચંદ્રયાન 3ના સુંદર મોડેલ્સ તૈયાર કર્યા. આ મોડેલ્સનું મૂલ્યાંકન ઇસરોના વૈજ્ઞાનિકો શ્રી રાહુલ ખાંડેકર, શ્રી ઉલ્કેશ દેસાઈ અને શ્રી આશીષ સોની દ્વારા કરવામાં આવ્યું. વિજેતાઓને પણ આદરપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા. સૌથી પ્રેરણાદાયક વાત એ હતી કે ઉત્થાન તાલીમ કેન્દ્ર, કવિતા ફાઉન્ડેશન અને ધ લાઇટશિપ ઇનિશિયેટિવના 115 દિવ્યાંગ વિદ્યાર્થીઓએ પણ આ ફેસ્ટિવલમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. તેમની કૃતિમિતા અને પ્રતિભાએ સૌનું દિલ જીતી લીધું. ઇસરોના ડાયરેક્ટર શ્રી નિલેશ એમ દેસાઈ અને અન્ય વૈજ્ઞાનિકોએ વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી. આજે આપણા જે પનોતા પુત્ર અને ગ્રેટ સાયન્ટિસ્ટ ગણાય છે એવા ડૉક્ટર વિક્રમ અંબાલાલ સારાભાઈની 106મી જન્મજયંતિ છે. તો એ ઉપલક્ષમાં આપણે દર વર્ષે 12મી ઓગસ્ટે એમની જન્મજયંતિ મનાવીએ છીએ અને નેશનલ રિમોટ સેન્સિંગ ડે તરીકે પણ ઉજવીએ છીએ. અને એના ઉપલક્ષમાં ગુજરાત સાયન્સ સિટી અને ઇસરોના સહયોગથી અહીંયા સ્પેસ ફેસ્ટિવલ શરૂ થયો છે, જે 12મી ઓગસ્ટથી શરૂ થઈને 23મી ઓગસ્ટ જે નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવાય છે એવરી યર, તો એ દિવસે એનું સમાપન થશે. તો આ 12 દિવસમાં અલગ અલગ પ્રવૃત્તિઓ ગુજરાત સાયન્સ સિટી અને ઇસરો દ્વારા આયોજિત કરવામાં આવી છે.
અને એમાં અલગ અલગ શાળાઓના બાળકો એમાં ભાગ લેશે અને અલગ અલગ કોમ્પિટિશનમાં પણ ભાગ લેશે. અલગ અલગ એમને માહિતી આપવામાં આવશે સ્પેસને લગતી, સ્પેસ ટેકનોલોજીને લગતી, અને એની ગેલેરીની મુલાકાત પણ એ લોકો લઈ શકશે. તો કુલ મળીને બાળકોના સાયન્ટિફિક વિકાસ માટે આ બહુ એક અગત્યની તક છે. અને અલગ અલગ માધ્યમો દ્વારા, અલગ અલગ કોમ્પિટિશન દ્વારા, અલગ અલગ માહિતીનું પ્રદર્શન દ્વારા બાળકોને લાભ થાય. સાયન્સ અને સ્ટેમ એજ્યુકેશન પ્રત્યે એમની રુચિ વધે. સાયન્સ, મેથેમેટિક્સ અને અન્ય જે સાયન્ટિફિક સબ્જેક્ટ છે એના વિશે એમની જાણકારી વધે, એમને રસ જાગૃત થાય. એમાં સ્પેસ ફેસ્ટિવલ સારી રીતે એમાં મદદ કરશે. અને ઇસરો પણ એમાં સંપૂર્ણ રીતે ગુજરાત સાયન્સ સિટીને સહયોગ આપી રહ્યું છે, જેથી કરીને આપણા અમદાવાદના અને ગુજરાતના બાળકોને એમાંથી લાભ મળી શકે. સાયન્સ સિટીના અધિકારીઓએ જણાવ્યું કે આવી પ્રવૃત્તિઓ બાળકોમાં આત્મવિશ્વાસ, જિજ્ઞાસા અને સર્જનાત્મકતા વિકસાવે છે અને સાથે સૌને એકસાથે સમાવીને શિક્ષણને પ્રોત્સાહન આપે છે. આ ફેસ્ટિવલે મુલાકાતીઓને ભારતના અવકાશ કાર્યક્રમના ભવ્ય ઇતિહાસથી લઈને આધુનિક મિશનો સુધીની અદ્ભુત જાણકારી આપી અને વૈજ્ઞાનિક જ્ઞાન સાથે સર્જનાત્મકતાને જોડવાની એક સુવર્ણ તક પૂરી પાડી. જો તમને પણ આવી અદ્ભુત પ્રવૃત્તિઓમાં રસ હોય તો ફરી એકવાર સાયન્સ સિટીની મુલાકાત જરૂર લેજો. નમસ્કાર, મારું નામ આશિષ સોની. હું અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક તરીકે છેલ્લા 26 વર્ષથી કાર્યરત છું. સાયન્સ સિટીમાં 12મી ઓગસ્ટથી આજે 23મી ઓગસ્ટ સુધી જે સરસ મજાનો કાર્યક્રમ યોજાયો, એના માટે ફરી એકવાર હું સાયન્સ સિટીને ખૂબ જ ધન્યવાદ પાઠવું છું. આજે વિશેષ દિવસ છે. આજે આપણે ચંદ્રયાન 3 જે 23મી ઓગસ્ટ 2023ના રોજ દક્ષિણ ધ્રુવ ઉપર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું, એની આજે બીજી એનિવર્સરી ઉજવી રહ્યા છે. અને એ દિવસે સાયન્સ સિટીમાં ગુજરાતના વિવિધ સ્કૂલોમાંથી આવેલા બાળકોએ મોડલ મેકિંગ કોમ્પિટિશનમાં જે ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિવિધ પ્રકારના પ્રાઇમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓએ જે પ્રમાણે મોડલ રજૂ કર્યા, એમાં વૈજ્ઞાનિકોને પણ એનું જજ કરવામાં મુશ્કેલી પડી. પણ આ જ એક સરસ મજાનો પ્રસંગ છે જેના થકી ભવિષ્યમાં ઇસરોના વૈજ્ઞાનિકોને આપણે શોધી રહ્યા છે, તો એમાં આપણને ખૂબ જ સફળતા મળશે. અને ફરી એકવાર સાયન્સ સિટીને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.